હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. આજે આપણે તમારા ગણિતમાં ચેપ્ટર જે 6 છે આ પ્લેની ગમત તે શીખીશું. આ પ્લેની ગમત આપવું અને લેવું એટલે કે અહીં તમારે સરવાળો અને બાદબાકી આ બે પ્રક્રિયા શીખવાની છે. તમને આમ તો સરવાળા અને બાદબાકીના દાખલા આવડે જ છે, પણ અહીં તમારે વધારે મહાવરા માટે દાખલા શીખવાના છે. ક્રિકેટ મેચ એટલે કે ક્રિકેટની રમત. ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવી લીધા છે, ભારતે 123 રન બનાવ્યા છે. રમત હજી ચાલુ જ છે. ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર પડશે? તો અહીં આપણે જોઈએ તો ભારતને રન જીતવા માટે 236 રન બનાવવા પડે. તો ભારતને જીતવા માટે 236માંથી 123 રનની જરૂર છે, એ રીતના લખેલું છે. તો એનો અર્થ એ થયો કે 236 રન તેને બનાવવાના છે અને અત્યાર સુધીમાં તેને 123 રન બનાવ્યા છે. તો આપણે 236માંથી 123 રન બાદ કરી દઈશું તો આપણને જવાબ મળશે 113. તો હજી તને 113 રન બનાવવાની જરૂર પડે. અહીં લખેલું છે અનુમાન કરો જીતવા માટે ભારતને જરૂર છે 100થી વધારે રનની કે 100થી ઓછા રનની. તો 100થી વધારે રનની હજી તેને રમવા માટે જરૂર છે. આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? તો તેના પાકીટમાં બાકી રહેલા. તો અહીં તમને કોયડો આપેલો છે, તો સૌથી પહેલાં તો તમારે વિચારવું પડશે કે ગીતા પાસે પાકીટમાં કેટલા રૂપિયા હતા? તો 368 રૂપિયા હતા અને તેમાંથી તેણે ખરીદી કરી એટલે કે તેના પૈસા વપરાય છે. કેટલા વપરાયા? 123 રૂપિયા. તો પૈસા જે વપરાય છે તેને આપણે બાદ કરવા પડશે. તો અહીં બાદ બાકી થશે કે 168 ઓછા 123. 368માંથી આપણે 123 બાદ કરીશું તો 8માંથી 3 જશે તો 5, 6માંથી 2 જશે તો 4, 3માંથી 1 જશે તો 2, એટલે કે 245 રૂપિયા તેની પાસે બાકી રહે. ત્યારબાદ આ તમને અનુમાન કરવાનું કહ્યું છે કે તો ગીતાના પાકીટમાં હવે કેટલા રૂપિયા બાકી રહેશે? 200 કરતાં વધારે કે 200 કરતાં ઓછા? તો જવાબ આવશે 245, એટલે કે 200 કરતાં તે રકમ મોટી છે તેટલા માટે. તમને દાખલાના રૂપમાં તે બતાવેલું છે કે ગીતાના પાકીટમાં કેટલા રૂપિયા હતા. તો પહેલાં તમે જોયું છો કે લખેલા છે 368, પુસ્તકની કિંમત 123. તો અહીં તમને 100, 10 અને 1 તેના ભાગ પાડીને બતાવેલા છે કે કેટલા 100 થાય છે, કેટલા દશક થાય છે અને કેટલા એકમ થાય છે. તો અહીં 300, 6 દશક અને 8 એકમ. તેમાંથી આપણે 100, 2 દશક અને 3 એકમ બાદ કરીશું તો આપણને જવાબ મળશે 5, 4 અને 2, એટલે કે 245 જવાબ મળે છે, જે હમણાં આપણે ઉપરના ભાગમાં જોયું એ પ્રમાણે. તમે શરીફાને મદદ કરી શકશો? શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને ₹245 રૂપિયા આપ્યા. શરીફાએ 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો. દુકાનદારે તેને 98 પરત કર્યા. કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે. આ તમારા પુસ્તકમાં નોંધી લેજો કે કિલોગ્રામને આપણે ટૂંકમાં કિગ્રા તેવું કહીએ છીએ. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા. ચાલો શોધીએ. શરીફા પાસે ₹245 હતા. પાવડરની કિંમત 127 છે. અહીં 200 રૂપિયા છે તેને 100ના રૂપમાં, 10-10ના રૂપમાં અને એકમના રૂપમાં બતાવેલા છે. શરીફા પાસે 245 રૂપિયા હતા. તેણે પાવડર 127 રૂપિયામાં ખરીદી કરી. તો અહીં આપણે તેને બાદબાકી કરીશું. તો 5માંથી 7 જશે નહીં, તો આપણે 4 પાસેથી લેશું 1 દશક, તો ત્યાં આવશે 3 અને દશક આપણે 5 પર આવશે એટલે કે 15 લખીશું. તો 15માંથી 7 જશે તો 8, 3માંથી 2 જશે તો 1 અને 2માંથી 1 જશે તો 1. હવે દુકાનદાર છે એ શરીફાને 118 રૂપિયા પાછા આપવા જોઈએ, પણ અહીં આપણે જોઈએ છીએ કે દુકાનદારે તેને 98 રૂપિયા જ પાછા આપ્યા છે. તો દુકાનદારે છે તેને ઓછા પૈસા પાછા આપ્યા છે. વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા? તો દુકાનદારે 118 ઓછા 98, તો દુકાનદારે હજી તેને 20 રૂપિયા આપવાના હતા. ત્યારબાદ જોઈએ તો મહાવરો. બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે, તેની માતાની ઉંમર 150 વર્ષ છે. તો કાચબી કરતાં કાચબો કેટલો નાનો છે? તો અહીં તમને એક બાદબાકીનો દાખલો આપેલો જ છે. 150માંથી 33 કઈ રીતના બાદ કરેલા છે? તો તમે જોઈ શકો છો
કે 0 છે તો 0માંથી 3 બાદ થશે નહીં, તો આપણે 5 પાસેથી એક એકમ લીધો છે એટલે કે અહીં આપણે 10 લખીશું, તો 10માંથી 3 જશે તો 7, 4માંથી 3 જશે તો 1, અને આ 100 એ 100 છે એકમ છે એ 100 એ 100 નો 1. આ પ્રમાણે 117 વર્ષ કાચબો નાનો છે. હવે દાખલો જોઈએ તો અરવિંદે વાર્તાના પુસ્તકના 69 પાના વાંચ્યા છે, ગૌરીએ તે જ પુસ્તકના 95 પાના વાંચ્યા છે, તો કોણે વધારે પાના વાંચ્યા છે? કેટલા વધારે? બંનેના પુસ્તકના પાના નંબર જોઈએ તો અરવિંદે 69 પાના વાંચેલા છે અને એ જ પુસ્તકના ગૌરીએ 95 પાના વાંચ્યા છે. તો કોણે વધારે પાના વાંચ્યા છે એટલે કે આપણે તફાવત શોધવો પડશે. તો તફાવતમાં હંમેશા બાદબાકી હોય છે. તો 95માંથી આપણે 69 બાદ કરીશું તો 5માંથી 9 નહીં નીકળે, તો આપણે 5 માટે આપણે 9 પાસેથી એક દશક લેશું તો ત્યાં 8 આવશે, નહીં આવશે 10 અને 5 15. 15માંથી 9 નીકળશે તો આવશે 6, અને 8માંથી 6 નીકળશે તો આવશે 2. એટલે કે કોણે પાના વાંચ્યા છે, વધારે વાંચ્યા છે? તો ગૌરીએ. અને કેટલા પાના વધારે વાંચેલા છે? તો કે 26 પાના તેણે વધારે વાંચેલા છે. ત્યાર પછીનો કોયડો છે, રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. ગયા મહિનાનું મીટર માપન 118 યુનિટ હતું અને આ મહિનાનું મીટરનું માપ 193 યુનિટ છે. તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી હશે? તો આ મહિનાનું માપ આપણે પહેલા લખીએ તો આ મહિનાનું માપ છે 193, અને ગયા મહિનાનું મીટરનું જે માપ છે યુનિટનું તે છે 118. તો અહીં જ્યારે આપણે 2 યુનિટ વચ્ચેનો તફાવત શોધવાનો છે તો તમે અહીં જોઈ શકો છો કે તમને કોઠામાં દાખલા જવાબ આપેલો જ છે, રકમ લખેલી જ છે, તો આપણે ત્યાં બાદબાકી કરીશું. આ મહિનામાંથી ગયા મહિનાનું બાદબાકી, તો 3માંથી 8 નહીં નીકળે તો આપણે 9 પાસેથી એક દશક લેશું તો અહીં થઈ જશે 13. 13માંથી 8 જશે તો આવશે 5, અને 8માંથી 1 નીકળશે તો આવશે 7, અને 1માંથી 1 જશે તો 0. એટલે કે એક મહિનામાં તેમણે 75 યુનિટ વીજળી વાપરી ગણાશે. ત્યાર પછી છે ખુશ્બુએ 125 રૂપિયામાં શર્ટ ખરીદ્યું અને 165માં પેન્ટ ખરીદ્યું, તો તેણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તો અહીં આપણે જોઈએ તો શર્ટની ખરીદી કેટલા રૂપિયામાં કરેલી છે? તો 125 રૂપિયામાં, અને પેન્ટની ખરીદી કરેલી છે 165 રૂપિયામાં. તો અહીં આપણે બે વસ્તુનો ખર્ચ કરેલો છે, એટલે કે બંને વસ્તુ છે જે ખરીદી કરેલી છે તો બંનેના રૂપિયાનો આપણે સરવાળો કરવો પડશે. તો અહીં આવશે સરવાળાની નિશાની, અને જો સરવાળો કરીએ તો 5 અને 5 10નું શૂન્ય, વધી આવશે 1 અને 6 7, 8 અને 9, 1 અને 1 2, એટલે કે 290 રૂપિયા. તો તેણે 290 રૂપિયા ચૂકવ્યા હશે. હવે અહીં કેટલાક વધારે મહાવરા માટે તમને દાખલા આપેલા છે. 17 ઓછા 3, એટલે કે 7માંથી 3 જશે તો 4 અને 1 ના 1. અહીં સરવાળાની નિશાની છે. જો બાળકો તમે જ્યારે પણ દાખલો કરો ત્યારે તમારે ખાસ જોવાનું છે કે તેમાં સરવાળાની નિશાની આપેલી છે કે બાદબાકીની નિશાની આપેલી છે. ઘણી વખત એવું બને છે કે તમે આટલા બધા દાખલા સાથે હોય તો દાખલામાં સરવાળા હોય તો બધા સરવાળાના જ કરી નાખો છો, અથવા તો બધા બાદબાકીના કરી નાખો છો. તો એવું કરવાનું નથી. હંમેશા કોઈ પણ જ્યારે દાખલો ગણીએ ત્યારે તેમાં સરવાળો થાય છે કે બાદબાકી થાય છે તે પહેલાં ખાસ જોવું અને વિચારવું. અહીં સરવાળાની નિશાની છે તેથી આપણે તેમાં 14માં 3 ઉમેરીશું, તો 4 અને 3 7, અને 1 એમના એમ, એટલે કે 17 જવાબ આવશે. અહીં આપણે બાદબાકી કરવાની છે એટલે 9માંથી 0 જશે તો 9, 3માંથી 1 જશે તો 2. ફરીથી સરવાળો છે 4 અને 2 6, 2 અને 1 3. ફરીથી બાદબાકી છે તો 6માંથી 8, તો 6 એ નાની સંખ્યા છે તો 6માંથી 8 જશે નહીં, તો અહીંયા આપણે 8 પાસેથી 10 લેશું એટલે 6 થશે તો 16. 16માંથી 8 જશે તો વધશે 8, અને 7માંથી 5 જશે તો વધશે 2, તો જવાબ આવશે 28. આ દાખલા ગણીએ તો બાદબાકીનો દાખલો છે. 9માંથી 0 જશે તો 9, 3માંથી 1 જશે તો 2, અને 1માંથી 1 જશે તો 0. ફરીથી સરવાળાનો દાખલો છે. 7 અને 3 10, 10નું શૂન્ય, વધી આવશે 1, 3 અને 1 4, અને 1 5, 2 અને 2 4. બાદબાકીનો દાખલો છે. 5માંથી 4 જશે તો 1, 2માંથી 0 જશે તો 2, 3માંથી 2 જશે તો 1. ફરીથી બાદબાકીનો દાખલો છે. 4માંથી 6, તો 4 એ નાની સંખ્યા છે તો 4માંથી 6 નીકળશે નહીં, તો આપણે 7 પાસેથી એક દશક લઈએ તો 7 ઉપર આવશે 6,
અને 1 દશક ઉમેરશું એટલે 4 થઈ જશે 14. 14માંથી જો આપણે 6 બાદ કરીશું તો આપણને મળશે 8. 6માંથી 3 જશે તો 3. 4માંથી 1 જશે તો 3. 338 જવાબ આવશે. આ મહાવરાના બીજા દાખલા જે નીચે આપેલા છે તમારી જાતે ગણવા પ્રયત્ન કરજો. તમારી જાતે જવાબ ચકાસો. અહીં 236 છે, તેમાંથી 114 બાદ કરેલા છે તો જવાબ મળે છે 122. તો અહીં તમારો 122 જવાબ છે એ સાચો છે કે ખોટો છે તે તમે કઈ રીતના નક્કી કરી શકો? તો એના માટે તમે ઉલટી પ્રક્રિયા કરો. જો બાદબાકી આપેલી છે તો તેનો તમે સરવાળો કરી નાખો. કઈ રીતના કરવાનો? તો જે જવાબ આવેલો છે તેને સૌથી પહેલાં લખો, પછી જે બાદ કરી છે રકમ એ લખો. એ બંનેનો જો તમે સરવાળો કરશો તો જે ઉપરની રકમ છે એ આવી જાય તો તમારે સમજવું કે તમારો દાખલો સાચો છે. બીજો દાખલો પણ તમને એ પ્રમાણે આપ્યો છે કે 340માંથી 28 બાદ કર્યા છે તો 312 મળે છે. તો જે જવાબ આવે છે 312 એ આપણે પહેલાં લખીએ, પછી જે સંખ્યા બાદ કરી છે તે તેને જવાબમાં ઉમેરીએ 28 તો આપણને 340 જવાબ મળી જાય છે, એટલે કે આપણો દાખલો સાચો છે. સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો. દરેક સાચા જવાબ માટે એક સાચાની નિશાની કરો. અહીં તમને એક ઉદાહરણ નો દાખલો આપેલો છે કે 384 છે, તેમાંથી 243 બાદ કર્યા છે તો 141 મળે છે. હવે 141ની જવાબ જે છે તે અહીં લખેલો છે, 243 લખેલા છે પણ સરવાળાના રૂપમાં, તો જવાબ આવી જાય છે 384. તો એ જ પ્રમાણે આપણે આ બાજુનો જે દાખલો છે તો જોવાનો પ્રયત્ન કરીએ કે શું આપણો જવાબ સાચો છે. જે અહીંયા 221 જવાબ આવેલો છે તે સાચો છે. તો આપણે અહીં આ ખાનામાં પહેલાં લખશું 221. ત્યારબાદ જે આ 139 બાદ કર્યા હતા તે અહીં લખશું 139. હવે આપણે જોઈએ તો આ બંનેનો સરવાળો કરીશું તો આપણને આ જવાબ મળી જાય છે. તો 9 અને 1 10, વધી 1 અને 2 3, 3 અને 3 6 અને 2 ને 1 3. અહીં 360 જવાબ આવે છે. તો અહીં આપણા જવાબ આની સાથે મળતો નથી. તો તમારે જ્યાં નીચે સફેદ ચોકડી આપી છે ત્યાં ખોટાની નિશાની કરવાની છે કે આપણો જવાબ ખોટો છે. ત્યારબાદ છે 356માંથી 247 બાદ કરેલા છે તો 119 જવાબ આવેલો છે. તો આપણે સૌથી પહેલાં લખશું 119, તેમાંથી 247 બાદ કર્યા છે તે અહીં આપણે ઉમેરીશું. તો આપણો જવાબ આવે છે કે નહીં આપણે ચકાસીએ. તો 9 અને 7 6, એટલે કે 16 ને 6, વધી આવશે 1, 1 અને 1 2, 2 અને 4 6, 3 2 અને 1 3, તો 366 થાય છે. જ્યારે અહીં જવાબ આપેલો છે 356. તો આ આપણો જવાબ પણ ખોટો છે. ચોથો દાખલો જોઈએ તો 244 જવાબ છે આપણે લખીશું અહીંયા. 224 બાદ કરેલા છે તો એ 224 આપણે અહીં લખીશું. અહીં આપણે તેને સરવાળો કરીએ તો 4 અને 4 8, 4 અને 2 6, 2 અને 2 4, 468. તો અહીં 468 જવાબ આવી જાય છે. તો આ દાખલો આપણો સાચો છે. રંગીન ખાનાઓમાં ખૂટતા અંકો લખો. અહીં થોડું તમારે મગજ કસવો પડશે. સૌથી પહેલાં તો આપણે જોવાનું કે બાદબાકીનો દાખલો છે કે સરવાળાનો છે. તો આપણે બાદબાકીનો દાખલો જોઈએ છીએ. તો 8માંથી એવી કઈ સંખ્યા આપણે બાદ કરીશું તો આપણને જવાબ 5 મળશે. તો અહીં 8માંથી જો 3 બાદ કરીશું તો આપણને 5 જવાબ મળી જાય છે. એ જ પ્રમાણે 7માંથી 3 બાદ કરીશું તો આપણને કઈ સંખ્યા મળશે? 4. બીજો દાખલો જોઈએ તો તે પણ બધા બાદબાકીના જ દાખલા છે. તો ઘણી વખત એવું બને કે આપણે બાદબાકીના દાખલાને કરવા માટે તેમાં સરવાળો પણ કરી લેવો પડતો હોય છે તફાવત શોધવા માટે. તો 7 અને 2નો આપણે સરવાળો કરીશું તો 9. તો અહીં જવાબ કરી નાખશો 9 તો આપણી બાદબાકી ઓટોમેટિક થઈ જશે. 9માંથી 7 જશે તો આવશે 2. હવે આપણે એવી કઈ સંખ્યા લખશું કે 3 જવાબ આવશે? તો તમે ખ્યાલ છે કે 1માંથી કોઈ દિવસ 3 નીકળે નહીં. આપણે 1ની જગ્યાએ 11 કરીએ તો 11 કરીએ એનો મતલબ એવો થયો કે આપણે 10 છે એ આપણે 2 પાસેથી લીધા તો 2ની ઉપર આવશે 1. 11માંથી આપણે કઈ સંખ્યા કાઢશું તો 3 આવશે. તો અહીં આવશે જવાબ 8 કે 11માંથી આપણે 8 બાદ કરી દઈએ તો આપણને જવાબ મળી જાય છે 3. અને 1 છે તો 1માંથી 1 બાદ થશે તો જવાબ આવશે 0. એટલે કે ટોટલ 32 જવાબ આવશે. ત્યારબાદ છે 6માંથી આપણે કઈ સંખ્યા કાઢીએ તો 0 આવે. તો 6માંથી તમે ખબર છે કે 6 જ આપણે જો બાદ કરી નાખીએ તો આપણી પાસે 0 આવે. અને અહીં છે
3માંથી કઈ સંખ્યામાંથી આપણે 3 બાદ કરીએ તો 6 આવે. તો અહીં આપણે 3 અને 6નો સરવાળો કરી નાખીએ તો 9 આવશે. તો અહીં તમે 9 લખી નાખશો તો તમે જોઈ શકો છો કે 9માંથી આપણે 3 બાદ કરીશું તો આપણને 6 જવાબ મળી જાય છે. આગળ જોઈએ તો 4માંથી 8 બાદ કરવાના છે. તો 4 એ નાની સંખ્યા છે, તો આપણે અહીં 14 કરવા પડશે અને 4 પાસેથી એક દશક લેવા પડશે. તો 14માંથી 8 જશે તો આવશે 6, 3માંથી 3 જશે તો 0. અહીં 2 અને 2 આપણે 4 કરી નાખીએ તો ઉપર લખી નાખશું ખાનામાં 4, કે ભાઈ 4માંથી 2 બાદ કરી નાખીએ તો આપણને 2 જવાબ મળી જાય છે.